ટ્રેક્ટરને ચાર્જિંગ થવા માટે કેટલો સમય લાગે? 7 થી 8 કલાક માત્ર ને માત્ર 20 રૂપિયાના. એટલે ખેડૂત પાસે 3 ફેઝ પાવર નહીં હે. આ બેટરી જે છે એ ક્યારેય સળગે નહીં. બેટરીની આયુષ્ય છે 1000. જ્યારે બેટરી નબળી પડે છે ત્યારે બી બેટરીને આખી બદલાવાની થતી નથી. કોઈ પણ પ્રકારની અહીં ક્લચ નથી હોય. ક્લચ વગરનું ક્લચલેસ છે. જેટલું લીવર મારે એ પ્રમાણે પીટીઓ ફરતો જાય ને. હો રામ રામ ખેડૂત મિત્રો, આગળ ચોમાહાની સિઝન ચાલુ થઈ જાય ને બધા ઝીણકા ટ્રેક્ટર એટલે કે મિની ટ્રેક્ટર ગોતવાનું કામ ચાલુ કરી દે છે. પણ અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો 3 રંગબેરંગી કલરના ટ્રેક્ટર દેખાતા છે. પણ આ કોઈ નોર્મલ ટ્રેક્ટર નથી, આ બધા બેટરીવાળા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે. તો આ ટ્રેક્ટર ખરેખર લેવા જેવા છે કે નહીં? આમાં કવડી બેટરી આવે છે, કવડી મોટર આવે છે, કેટલી વાર આનું ચાર્જિંગ ટકે છે, કેટલા વીઘા ખેડી હગે છે, પાછળ કયા આપણે ઇમ્પ્લિમેન્ટ લગાડી હગી છે, હવે આની અંદર આગ લાગીને ફાટી નહીં પડી છે ને, ગેરંટી કેટલી આપે છે, વોરંટી કેટલી આપે છે, બધી વસ્તુ આપણે વિડીયોની અંદર કવર કરવાના છે. જો તમે એક બેસ્ટ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ગોતવા માંગો હો તો આ વિડીયો પૂરો જોઈ લ્યો, કારણ કે આમાં હું તમને બધી જાણકારી દઈ. અને આનાથી વિશેષ ટ્રેક્ટર હજી આપણા ભારત ગુજરાતમાં ક્યાંય નથી આવ્યું. હાલો તમને દેખાડી દઉં. કંપનીનું નામ છે ઉર્જા એવી કરીને. આને આપણે ફિલ્ડ ઉપર હલાવીને જોવાના છે. હવે આગળ મેં તમને કીધું હતું કે ભાઈ આનાથી વિશેષ તમને ટ્રેક્ટર ક્યાંય જોવા નહીં મળે, કારણ કે આમાં વપરાતા એક સિંગલ પાર્ટ્સ આપણા ગુજરાતને પણ રાજકોટમાંથી જડી રહી છે. એવી કોઈ વસ્તુ નથી કે ચાઇનાથી બધી વસ્તુ ભેગી કરીને એક આવું ખોખું તૈયાર કરી દીધું. ના ભાઈ ના, ગુજરાતમાં જ સિંગલ પાર્ટ અહીંયા બધું બને છે. અને કોઈ પણ પાર્ટ્સ ખરાબ થઈ જાય ને તો અહીં તમને મળી જવાનો છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની પૂરી જાણકારી આપણે વિરાજભાઈ દેવાના છે. રામ રામ વિરાજભાઈ, કેમ છો? રામ, બસ એકદમ ફાઇન. હવે ડીઝલ ટ્રેક્ટર મૂકીને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લેવા પાછળનું કારણ શું? ઘણા બધા ફાયદા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરના છે. જેમ કે સૌથી પહેલા વાત કરીએ તો ઓપરેશનલ કોસ્ટની. આજે મિની ટ્રેક્ટરની શ્રેણીમાં તમે જોવો તો 7 થી 8 કલાક તમે ટ્રેક્ટર ચલાવો તો આશરે 900 થી લઈ અને 1100 રૂપિયા જેવું ડીઝલનો ખર્ચો આવતો હોય છે. અલગ અલગ હોર્સ પાવર ને અલગ અલગ કંપનીના. હા, પણ જનરલી 900 થી 1000 આવી જ જાય. હા, આવી જ જાય. જ્યારે તમે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની વાત કરો છો તો આ 7 થી 8 કલાક માત્ર ને માત્ર 20 રૂપિયાના ચાર્જિંગમાં ચાલે છે. 8 કલાક આખ્યો ને ખાલી 20 રૂપિયાનો ખર્ચો આવ્યો. તમે શું કામ હું તમને કહું, ખેતરમાં આપણે 60 પૈસા યુનિટ છે અને આ ટ્રેક્ટર 15 એમ્પિયરના પ્લગમાં ડીમ પાવરમાં ચાર્જ થાય છે. એટલે ખેડૂત પાસે 3 ફેઝ પાવર નહીં હે, ના હોય તો સિંગલ ફેઝમાં ચાર્જ કરી શકે આ ટ્રેક્ટર 15 એમ્પિયરના પ્લગમાં, જેમાં આપણે આપણો ફ્રીજનો કે એસીનો કે જે પ્લગ હોય ને એ પ્લગમાં આ ટ્રેક્ટર ચાર્જ થાય. અને આ ટ્રેક્ટરને ચાર્જિંગ થવા માટે કેટલો સમય લાગે? આ ટ્રેક્ટરને ચાર્જિંગ થવા માટે 6 કલાક થાય જો બેટરી 0 હોય તો. બાકી 15-20% બેટરી હોય તો 4.5 થી 5 કલાક. હું રાતે આને ચાર્જિંગમાં મૂકી દઉં ને સવારે પ્લગ કાઢી નાખો તો કઈ વાંધો? કાંઈ વાંધો નહીં. આને તમે ચાર્જિંગમાં મૂકી અને 3 મહિના વિદેશ પ્રવાસ કરી આવવાનો. હવે આ બેટરી વાળું ટ્રેક્ટર છે તો ખેડૂતોનો મોટો પ્રશ્ન એ આવે કે આની અંદર તમે બેટરી કઈ વાપરી છે અને કઈ ફાટી બાટી નહીં પડી છે ને? કિશોરભાઈ, આની અંદર આપણે લિથિયમ આયન બેટરી યુઝ કરીએ છીએ, જેનું નામ છે LFP, લિથિયમ ફેરસ ફોસ્ફેટ જેને કહેવાય. આ બેટરી જે છે એ ક્યારેય સળગે નહીં. આ બેટરીની અંદર અમે ઘણા બધા એના પ્રોટેક્શન રાખતા હોઈએ છીએ, જેમ કે ઓવર કરંટ પ્રોટેક્શન છે, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન છે, ટેમ્પરેચર કંટ્રોલ પ્રોટેક્શન છે. આ બધા અમે એટલે જ રાખતા હોઈએ છીએ જેથી કરી અને આ ટ્રેક્ટરની સેફટી વધી જાય છે. અને બેટરીની જ્યારે વાત કરીએ વોરંટીની, ત્યારે અમે 3 વર્ષની વોરંટી આપીએ છીએ બેટરીમાં. એ ઉપરાંત 2 વર્ષની કંપની પેઇડ વોરંટી આપે છે, 5 વર્ષની. અને જ્યારે હું બેટરીની આયુષ્યની વાત કરું, મેઇન આયુષ્ય, તો બેટરીની આયુષ્ય છે 1000 લાઈફ સાયકલ. 1000 લાઈફ સાયકલ. હવે લાઈફ સાયકલ એટલે હું તમને સમજાવું શું. 0 થી 100 તમે ચાર્જ કરો અને 100 થી 0 તમે ઉતારો ને, એને 1 લાઈફ સાયકલ કહેવાય. હવે કાયદેસર રીતે આપણે જોઈએ છીએ તો આપણે મિની ટ્રેક્ટરનો ઉપયોગ વર્ષમાં આશરે 500 કલાક થતો હોય છે. તો એ પ્રમાણે તમે ગણતરી કરો ને તો બેટરીની આયુષ્ય 10 થી 12 વર્ષની હોય છે. અને 10 થી 12 વર્ષે જ્યારે બેટરીની આયુષ્ય નબળી પડે ત્યારે ટ્રેક્ટરની કેપેસિટી કે તાકાત ઓછી નથી થતી, ખાલી એનો યુઝેજનો જે ટાઈમ છે એ ઘટે છે. આપણે મોબાઈલમાં કેવી રીતે હોય, જ્યારે બેટરી નબળી પડે છે તો મોબાઈલમાં એનું પરફોર્મન્સ નથી ઘટતું, એનો ટાઈમ ખાલી ઘટે છે. અને જ્યારે બેટરી નબળી પડે છે ત્યારે બી બેટરીને આખી બદલાવાની થતી નથી. ખેડૂત મિત્રો ઉપર આખી બેટરી બદલાવાનું ભારણ ક્યારેય નહીં આવે. લિથિયમ આયન બેટરી હોય એ ઘણા બધા સેલની બનેલી હોય, જેમ કે તમે જોઈ શકો છો આ એક સેલ છે. આવા ઘણા બધા મલ્ટિપલ સેલની આ બેટરી બનેલી હોય છે. જ્યારે બેટરી નબળી પડે ત્યારે જે સેલ એમાં અંદર નબળા પડ્યા હોય એ આ સેલ બદલાય. હા, એવું જરૂરી નથી કે બધાય સેલ નબળા પડે. આજે તમારી તાકાત અલગ હોય, મારી તાકાત અલગ હોય,
ત્રેહાત વ્યક્તિની તાકાત અલગ હોય એવી જ રીતે સેલમાં હોય. એમાં જે સેલ નબળો પડ્યો હોય એ 3-4 સેલને કાઢી અને નવા સેલ નાખી દો એટલે બેટરીનું પરફોર્મન્સ તમારું સાવ નવા જેવું થઈ જાય છે. અને આખી બેટરી નહીં બદલાય, આખી બેટરી ભાવમાં થઈ જાય. હા, અને હા, જો બીજી વસ્તુ એ કે આ તમને સેલની કિંમતની વાત કરી દઉં તો અત્યારે આ સેલ તમને માર્કેટમાં 4,500 થી 5,000 રૂપિયાનો મળતો હોય છે. હા, બરાબર. 4 વર્ષ પહેલા આ જ સેલના ભાવ 8,000 થી 9,000 રૂપિયા હતા. તો હવે તમે જ ગણતરી કરી લ્યો કે 10 વર્ષ પછી આ સેલનો ભાવ શું હશે ને કેટલો ડાઉન થઈ ગયો હશે. બીજી વસ્તુ ખાસ અહીંયા જો હું ડિઝાઇનમાં તમે ખાસ બહુ ધ્યાન દીધું હોય, કારણ કે નોર્મલ ટ્રેક્ટરથી વધારે રૂપારા ટ્રેક્ટર દેખાય છે. એની પાછળનું કારણ આપણે સૌથી પહેલા હું તમને એ કહું કે આપણે 100% ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે. આપણે ચેસીસથી લઈ અને બોનેટ સુધી બધી ડિઝાઇન આપણે ઇનહાઉસ કરેલી છે. આપણી પાસે ઇનહાઉસ ડિઝાઇનિંગનો આખી ટીમ છે અને અમે લોકો એકદમ એગ્રેસિવ અને મોડર્ન ડિઝાઇનમાં લઈ ગયા છીએ, જેથી કરી અને તમને એક ગર્વ મહેસૂસ થાય તમે ટ્રેક્ટર લઈને ગામમાં નીકળો કે તમે ટ્રેક્ટર લઈને ક્યાંય જતા હો તો. અને આપણે એવું નથી કે કોઈ બ્લેક કલર કે બ્લુ કલરમાં અત્યારે જે ડીઝલ પારંપરિક ટ્રેક્ટર આવે છે કેવી રીતે છે કે અમુક કંપનીઓ લાલ જ આપે છે, અમુક બ્લુ આપે છે, અમુક એવું નથી. તમને મારા ટ્રેક્ટરમાં 7 અલગ અલગ કલરના ઓપ્શન મળશે. બ્લેક, વ્હાઇટ, બ્લુ, રેડ, ગ્રીન, યલો અને ઓરેન્જ. હા, જે કલર ને તમારે જોતો હોય. હા, ગાડીની જેમ તમને જે કલર જોતો હોય એ કલરનું ટ્રેક્ટર મળશે. આપણી પાસે કેટલા HP ના ટ્રેક્ટર અવેલેબલ છે? આપણી પાસે અત્યારે 15 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, 20 હોર્સ પાવરનું છે અને 25 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. 25 હોર્સ પાવરમાં તમને 4x4 નું પણ ઓપ્શન મળશે. 25 માં જેને 4x4 જોતા હા, 4x4 જોતા હોય મળી જશે. 4 વ્હીલ ડ્રાઈવ. હા, હવે આપણે વાતો તો ઘણી બધી કરી લીધી, પણ ખેડૂતને એકચ્યુઅલમાં આપણે ખેતરમાં હાકીને દેખાડીને ત્યાં જઈને સાચી મજા આવે. બરાબર છે. તો આપણે હાકીને દેખાડી 100%. આની પાછળ કયા બધી પ્રકારના યંત્રો જોડી હગી ઓયણી જે આપણે ડીઝલ ટ્રેક્ટરમાં પાછળ હોય એ જ રીતે પાછળ આમાં છે 3 પોઈન્ટ લિંક ને હાઇડ્રોલિક ને બધુંય. પ્લસ પીટીઓ આમાં 540 અને 1000 નો આવે છે અને રિવર્સેબલ પીટીઓ આવે છે. રિવર્સેબલ બંનેમાં ઊંધો બી ફરી શકે. બરાબર છે. આમાં ગેર ટોટલ કેટલા આવે છે એ મને સમજાવી. 15 HP અને 20 HP ટ્રેક્ટરમાં 1 2 3 ફોરવર્ડ, એક રિવર્સ અને હાઈ લો. બરાબર. એટલે 6+2. અને 25 HP ના ટ્રેક્ટરમાં 1 2 3 4 ફોરવર્ડ, એક રિવર્સ અને હાઈ લો એટલે 8+2. અચ્છા, ઓકે. હાલો, હવે કોઈ પણ એ ઉપરાંત તમને આમાં 3 મોટરના મોડ આવે. મોટરના મોડ એટલે મોટરને ડીમ ફૂલ કરી શકી. મોટરની તમારી તાકાત, મોટરની તાકાત એ વેરિયેબલ તમે આમાંથી કરી શકો. હા, બરાબર. ઈ ક્યાંથી થાય? એ અહીંયા સ્વિચ આપેલી છે આ રહી જો 1 2 ને 3. હા, બરાબર છે. જો ભાઈ નજીકથી હું તમને દેખાડી દઉં તો આ 1 2 અને 3. બરાબર છે. 1 ઉપર એટલે ફૂલ પાવર ઉપર છે કે 3 ઉપર એટલે ફૂલ પાવર, 1 ઉપર લો પાવર, 2 ઉપર મીડિયમ અને 3 ઉપર ફૂલ. હા, હજી એક વિશેષતા તમને કહી દઉં કે તમારે ક્યારેય રિવર્સ લેવું હોય અને તમારે આ ગિયરથી રિવર્સ ના નાખવું હોય તો મોટરથી પણ રિવર્સ થાય. ન્યુટ્રલ, ડ્રાઈવ અને રિવર્સ. ધારો કે હું ચોથા ગિયરમાં, ત્રીજા ગિયરમાં હાંકતો આગળ જાતો, હા, તમે સીધો અહીંયાથી રિવર્સ કરો એટલે સીધો રિવર્સ હાલી જાય. સરળ ભાષામાં તમને કહું ને તો ઓલો શટલ ગિયર દઈ દીધો છે. હા, શટલ ગિયર, સ્વિચ ગિયર. હા, શટલ ગિયરનો દાંડો નથી પણ એની જગ્યાએ છે ને સ્વિચ દઈ દીધી છે. અને હેન્ડ લીવર અહીંયા આપેલું છે. હેન્ડ લીવર ભાઈ આ બાજુ તમને બતાવી દઉં, બહુ યુનિક હેન્ડ લીવર દીધું. આમ વોલ્યુમ ના દીધું હોય, જોઈ લો. આ રેગ્યુલેટરના ફોર્મમાં અમે હેન્ડ લીવર દીધું છે. હા, બરાબર છે. આમાં ટૂંકમાં એકદમ પ્રિસિઝન થી આપણે રીક જ ચાલવા જોઈએ તો આપણે વધારે. હા, બરાબર છે. એ ઉપરાંત હજી એક તમને ફાયદો કહું, આ બધા જ ટ્રેક્ટર ઉર્જાના જે છે એમાં IoT ડિવાઇસ આવે છે. IoT ડિવાઇસ એટલે તમે તમારા ફોનમાં GPS લોકેશનમાં ટ્રેક કરી શકશો કે તમારું ટ્રેક્ટર ક્યાં છે. બરાબર. પ્લસ બીજું કે તમે કોઈને આપો છો વાપરવા કે ભાડેથી ચલાવો છો તો તમે એમાં જીઓ ફેન્સિંગ કરી શકો. ધારો કે 2 કિલોમીટરની રેન્જ ફિક્સ કરવું, 2 કિલોમીટરની રેન્જ ફિક્સ કરવી હોય, ખેતર ફિક્સ કરવું હોય, એની બહાર જાય તો તમારે એવું જોતું હોય કે તમારા ફોનમાં તમને મેસેજ આવે તો એ આવશે. હા, બરાબર. પ્લસ તમારે એવું જોઈએ છે કે ટ્રેક્ટર બંધ જ થઈ જાય તો એ બી થઈ શકે. એટલે ચોરી થવાની શક્યતા ના રહે. પ્લસ એમાં ઘણા બધા બીજા ફીચર્સ બી તમે જોઈ શકો કે તમારા ટ્રેક્ટર કેટલા લોડમાં ચાલ્યું, કેટલો પાવર ખેંચો, કેટલી બેટરી છે, એ બધું તમે એમાં જોઈ શકો તમારા ફોનમાં. બરાબર છે. એના માટે કોઈ તમારે અલગ ડિવાઇસ ના લેવું પડે, આની અંદર જ વસ્તુ આવે છે, અમે જ આપીએ છીએ. બરાબર. હાલો, તો હવે જરીક આપણે છે ને હાકીને જોઈ લઈ. તો ચાલુ કરવા માટે 2 પોઈન્ટ તમારે આવી રીતના ફેરવી દેવાના. ખાસ આ બાજુ તો જો તમને એક વસ્તુ દેખાડું, કોઈ પણ પ્રકારની અહીં ક્લચ નથી. ક્લચ વગરનું, ક્લચલેસ છે. ગમે ઈ ગિયરમાં તમે સીધું ચાલુ કરી શકશો આ ટ્રેક્ટર. ત્રીજા ગિયરમાં ઉપાડવું તો ઉપડી જાય. ત્રીજા ગિયર હાઈના ત્રીજામાં ઉપાડવું હોય તો ઉપડી જાય, ઉપાડ લ્યો.
જનરલી કેવું થતું હોય ભાઈ, આપણે બહુ વધારે લોડિંગનું કામ કરતા હોય ને તો ક્લચ પ્લેટો આપણે વહી જતી હોય, પણ આમાં એ તો મેન્ટેનન્સ છે નહીં, પ્લસમાં એન્જિન નથી એટલે એન્જિનનું મેન્ટેનન્સ નથી, ક્લચ પ્લેટનું મેન્ટેનન્સ નથી, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી આમાં. અને આનું તો બોનેટ લગભગ નથી ખુલતું ને. બોનેટ આમાં ખોલવાની જરૂરત જ નથી, આખી આ બેટરી આવે આમાં અંદર, બીજું કાંઈ ના આવે આમાં. કઈ પાણી કઈ નાખવાનું કાંઈ નહીં, આ પાણીવાળી ના ડ્રાય બેટરી, આપણે જે પેલા વાત થઈ હતી એમાં લિથિયમ આયન બેટરી છે, આમાં સેલ હોય અંદર. બરાબર છે ભાઈ. આને હાંકવા માટે કઈ નહીં, તમારે ચાવી ચાલુ કરી દેવાની છે, ધારો કે 1-2 ટન ઉપર રાખવાનું છે, અને આ ન્યુટ્રલ ડ્રાઈવ ને એમાં જવા દે. એમાં તમે ડ્રાઈવ કરી નાખ્યું, હા ડ્રાઈવ કરી નાખ્યું. અહીંયા તમે મોટરનો મોડ સિલેક્ટ કરી નાખ્યો, હા ત્રીજામાં નાખીને ચાલતું કરો. આપણે આ સીધું ભાઈ ત્રીજામાં નાખીએ. આ ત્રીજામાં નાખ્યું. આ તો હજી ભાઈ પેલા મોડમાં છે, ઓલી સ્વિચ નંબર 1 જ રાખ્યું. આને નાને હું ત્રીજામાં કરી નાખું તો આ ભાઈ આ હે ઘોડું થાય. જોજો આટલે ત્રીજામાં મેં નાખી દીધું. હાથમાં ના રહીએ ને એવી રીતના હા એનું પિકઅપ. લાઈવ ટેસ્ટિંગ આપણે ભાઈ જોવાના છે, પાછળ જોઈ શકો હો. 1 2 3 4 5 ને 6 ડાટા ચડાવ્યા છે અને ચાલુ કરીએ આપણે. જોજો ભાઈ, સારી એવી બેહાડી દીધી છે આમાં. અવાજના નામે હાવ શૂન્ય છે, કઈ અવાજ જ નથી કરતું ટ્રેક્ટર. જો ભાઈ હલાવવામાં તમે જોઈ શકો છો, હાર્ડ માટી છે તો જોઈ લો. દાંતી ને બધું તમે જોઈ શકો છો, સારી એવી ભાઈ દાંતી આપણે દાબી દીધેલી છે, એકદમ પરફેક્ટલી હાલે છે. મેં તમને કીધું હતું ને કેશુરભાઈ કે આમાં બધા જ પ્રકારના ઇમ્પ્લિમેન્ટ ચાલે. આ જો 3 ફૂટનું રોટાવેટર લગાડેલું છે, તમે જોઈ શકો છો કે હવે તમે તમારા જ હાથે ચલાવી લ્યો અને જોઈ લો કે કઈ રીતે અને કેટલું સરસ મજાનું ઇમ્પ્લિમેન્ટ ચાલે છે. જોઈ લ્યો આગળ આ ઢેફા છે અને તમે જ રોટાવેટર ચલાવી લ્યો. અચ્છા ઓકે, આપણે પીટીઓ ગેર એંગેજ કરીને જો કે આમાં તો બધી સ્વિચ જ આવે, બધી સ્વિચો છે. પીટીઓ ગેર એંગેજ થઈ ગયેલો છે એમાં. તમારે સીધું ટ્રેક્ટર લીવરમાં લીવર જ મારવાનું છે, જેટલું લીવર મારે એ પ્રમાણે પીટીઓ ફરતો જાય ને. હો પાછળની ભાઈ તમે ધૂળ જોઈ શકો છો, એકદમ ધૂળ કરી નાખે છે. મોટા ઢેફા છે ને તો એકદમ ધૂળ કરી નાખે છે. ઓકે વિરાજભાઈ, આપણે બધી પ્રકારના ઇમ્પ્લિમેન્ટ આપણે ટ્રેક્ટરની અંદર આપણે હલાવીને જોઈ લીધા છે. તો હવે આ ટ્રેક્ટર આ ખેતી કામ સિવાય બીજા કયા કયા કામમાં ઉપયોગ આવે? મેં તમને જેમ જણાવ્યું એમ ડીઝલ કરતાં તો આના અનેક ઘણા ફાયદાઓ છે. એ ઉપરાંત તમે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનો યુઝ V2H માં બી કરી શકો, મતલબ કે વેહિકલ ટુ હોમ એપ્લાયન્સીસ. એટલે શું થાય ગુજરાતી સરળ ભાષામાં હું તમને એક ઇન્વર્ટર આપું, એ ઇન્વર્ટર વડે તમે ટ્રેક્ટરમાં રહેલા પાવરને, માનો કે ખેતરમાં કોઈ જાતનો પાવર ના હોય, ડીમ પાવર બી ના હોય, ત્યારે તમે લાઇટ, પંખા, પછી પંપ, 3 હોર્સપાવરની મોટર, ઝટકા મશીન, વલોણા, છાસના ઘરઘંટી, આ બધું આના ટ્રેક્ટરના પાવરથી ચલાવી શકો. ધારો કે મારે ટ્રેક્ટરની બેટરી ચાર્જિંગ છે, મારે ઘેર લાઇટ વેગન સાહી કરવી છે, આ તો થાય, થઈ જાય. આ તમારી પાવર બેંક થઈ ગઈ હરતી ફરતી. એટલે ટૂંકમાં ઇન્વર્ટર જેવું જ થઈ ગયું. હા, ઇન્વર્ટર જેવું થઈ ગયું. ખેતરમાં કામ લાગીએ, પ્લસમાં ઘરે કામ લાગીએ. બરોબર છે. તો આ બધા આપણા ટ્રેક્ટર એની કિંમત આપણે ક્યાંથી શરૂઆત થાય છે? આપણા બધા મોડલની કિંમત 4 લાખથી શરૂ થઈ 7 લાખ સુધીની છે, અલગ અલગ મોડલની. બરાબર છે. અને કોઈને પણ લેવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવે છે, અને કોઈને લાઈવ રૂબરૂ જોવું હોય તો ક્યાં આવવાનું રહે? રૂબરૂ જોવું હોય તો આપણી ફેક્ટરી આવી જવાનું, સિગ્નસ મોટર્સ, ખીરસરા GIDC, રાજકોટની નજીક. આ સાથેનો ભાઈ આજનો આપણે ખેતીવાડીનો વિડીયો કરી નાખી પૂર્ણ. ટ્રેક્ટર તમને કેવું લાગ્યું મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. મળી આવા જ ફાર્મિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને.